જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. જે આપણું સનાતન ધર્મ યુગ યુગથી ચાલતો આવેલો અને જ્યારે આપણો દેશ ગુલામ બનેલો અને ગુલામ બન્યો આઝાદીના ટાઈમે બાબા સાહેબ આંબેડકરે પણ જે સંવિધાન લખેલું, તો હું મારા ખુદના અનુભવથી હું બોલી રહ્યો છું. હવે બહુ ધ્યાનથી સાંભળજો. બાબા સાહેબ આંબેડકરે પણ બામણની પુત્રી જોડે લગ્ન કરેલા. શાના કારણે કરેલા? એનું પણ કંઈક રીઝન હશે ને. અને બૌદ્ધ ધર્મને અપનાવેલો શાના કારણે બૌદ્ધ ધર્મને અપનાવેલો? કે ગૌતમ બુદ્ધે હરેક વસ્તુને જણાવેલી સંસ્કૃતિ, પરંપરા અને હરેક કાર્યની અંદર. અને જનોઈ જે આ ભારત ભૂમિ ઉપર જન્મનારો જે પણ હશે, કોઈ જાતિ ભેદભાવ કોઈ નથી. જે ભારત ભૂમિ ઉપર જન્મ્યો, ભારત ભૂમિ એ સનાતન ધર્મની ભૂમિ છે. એને જનોઈનો અધિકાર છે. કેમ કે આજે આપણા ઘરની અંદર પણ આપણે નાના મોટા યજ્ઞ કરીએ છીએ. તો નાના મોટા યજ્ઞની અંદર આપણે જ્યારે કંઈ પણ કાર્ય કરવું હોય, એટલે આપણી નાડીઓ કેટલી છે, આપણા શરીરની ઇન્દ્રિય અને નાડીઓ કેટલી છે? તો 9 તારની જનોઈ હોય છે. 9 તારથી જનોઈ બને છે. ને આપણી 9 દુર્ગા સ્વરૂપિણી મા ભગવતી છે. 9 સ્વરૂપ છે. 9 સ્વરૂપ એટલે આપણા ઘરના જ રૂપ છે બધા. આદ્યશક્તિ મા ભગવતીના પણ સમજવાની જરૂર છે આપણે, ને એના પરથી જ આપણે સંસ્કાર લેવાની જરૂર છે. અને જ્યારે આપણે આપણા હિન્દુ સમાજની અંદર જ્યારે આપણા ઘરની અંદર મૃત્યુ થાય છે, તો બ્રાહ્મણો આપણને કેમ જનોઈ પહેરાવે છે? ત્યારે જ આપણે કેમ તર્પણ કરી શકીએ? તો જ્યારે આપણે કોઈ મોટા યજ્ઞ પૂજાપાઠમાં બેસીએ તો ગોત્ર પૂછવામાં આવે કે આ તારું ગોત્ર કયું છે, ફલાણાનું ગોત્ર કયો છે? એટલે આ બધી બ્રાહ્મણોની ચાલ છે. આપણે સમજવાની જરૂર છે. એટલે જીવનની અંદર મહાદેવ સનાતન સત્ય છે. બ્રહ્મા સનાતન સત્ય, વિષ્ણુ સનાતન સત્ય, 51 શક્તિપીઠો સનાતન સત્ય છે. પણ આ બધા કમાવાના ધંધા લઈને બેઠેલા છે. એટલે આપણે ખુદ સમજવાની જરૂર છે. ને જનોઈ તો હરેક હિન્દુ ધર્મની અંદર કોઈ પણ જાત ભેદભાવ વગર હરેક માણસોએ જનોઈ પહેરવી જોઈએ. જનોઈનો મતલબ છે કે આપણે જનોઈ પહેરીએ એ આપણી શરીરની રક્ષા છે, આપણે શરીરની સુરક્ષા છે. અને જ્યારે દ્રૌપદીએ પણ 5 પાંડવ હતા અને 100 કૌરવો હતા. બહુ ધ્યાનથી મારા પ્રશ્નને સાંભળજો. હવે બહુ ધ્યાનથી સાંભળજો. 100 કૌરવો હતા અને 5 પાંડવો હતા. અને 5 પાંડવોની પત્ની દ્રૌપદી હતી, બરાબર? તો દ્રૌપદી જ્યારે 5 પાંડવો અને 100 કૌરવો જ્યારે જુગાર રમવા બેઠા અને પાસા ફેંકવાના આવ્યા, તો પાસા ફેંકવાની અંદર 5 પાંડવોની અંદર જેટલું જ્ઞાન હતું, તો એ જ્ઞાન ત્યારે ભ્રષ્ટ થઈ ગયેલું નારી શક્તિના કારણે. અને યુધિષ્ઠિર રાક્ષસ રૂપી હતો, પણ એનામાં જ્ઞાન હતું કે મારે શકુની મામા પાસે આ પાસા ફેંકાવા જોઈએ. તો 5 પાંડવ પાસે તો ભગવાન હતો, પોતે શ્રી કૃષ્ણ ભગવાન. તો શ્રી કૃષ્ણ ભગવાન પાસે કેમ પાસા નહીં ફેંકાવ્યા? તો આ યુદ્ધ જ નહીં થતે, 100 કૌરવ મળતે જ નહીં, મરવાનો કોઈ વારો જ નહીં આવતે. પણ આ જે છે તેને સ્વીકારો. જે આપણા ભાગ્યમાં લખેલું છે, જે આપણા કર્મમાં લખેલું છે, જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે. વિધાતાના વિધાન છે. જે કરેલા કર્મો ને જે સમયે જે થવાનું છે તેને સ્વીકારો. ને આજના યુગની અંદર મને આજે હું જ્યારે એક સ્થાન ઉપર બેઠો હતો, હું ચાય પીવા બેઠો હતો. તો હું જ્યારે ચાય પી રહ્યો હતો ત્યારે એક યુવાન છોકરો મારી પાસે આવ્યો અને તે છોકરાએ મને કીધું, હું 1.5 વર્ષથી મેં મેરેજ કરેલા હતા. અને આજે મારી પત્નીનો બાપ મને કહે કે મને 30 લાખનું ઘર લઈ આપ, મારી છોકરીને તારા ઘરમાં ટોર્ચર કરવામાં આવે. તો 1.5 વર્ષ સુધી એનો બાપને કંઈ ખબર જ નહીં પડી, પેલી છોકરીએ કંઈ કીધું જ નહીં. એટલે નારી શક્તિ જ આજે નારી શક્તિની દુશ્મન બને છે. આજે કોર્ટની અંદર જાઓ તમે તો કેટલી નારી સાચી છે,
કેટલી નારી શક્તિઓ સાચી છે. જ્યારે રામ યુગ હતો તો ધોભણે રામને બદનામ કરેલો, તો તે નારી સાચી હતી? આ વસ્તુ સમજો. દ્રૌપદીના યુગ હતો, કૃષ્ણ યુગ હતો, તો કૃષ્ણ તો સાક્ષાતને પાંચ 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 પાંડવની પત્ની હતી, તો યુદ્ધ થતે જ નહીં. દ્રૌપદી જેમની કે અંધરના પોઈરા અંધર, તો આ યુદ્ધ જ નહીં થતે. એટલે આ બધી વસ્તુ ચાલતી આવેલી છે. સમાજને એક બનાવો, આ જગતના કલ્યાણમાં આપણું કલ્યાણ થાય તેવા વિચારને જગાડો. ને આ જગતની અંદર આ તો સનાતન કળિયુગ છે, ને કળિયુગની અંદર જો આપણે સંસ્કાર જ નથી આપણી પાસે, તો આપણે આપણા પરિવારને શું સંસ્કાર આપી શકવાના? અરે આજે આપણે વરસાદ પડતો છે સમજો, તો વરસાદ પડે એટલે બહુ પાણી દેખાય બધી જગ્યાએ. તો પાણી શાના કારણે દેખાવાનું? કેમ કે એનો જવાનો કોઈ માર્ગ નથી, ધરતીમાં પચવાનો માર્ગ નથી. ને આપણા પૂર્વજો હતા ત્યારે ચાર મહિના સુધી વરસાદ પડતો હતો. 4 મહિના સુધી વરસાદ પડતો હતો. આજે થોડોક વરસાદ પડે એટલે પાણી, વરસાદ પડ્યો. અરે આજ પછી હું તો આવું વિચારું કે આજે જંગલો પૂરા થતા ગયા, ઝાડવા પૂરા થતા ગયા, નથી ઓક્સિજન મળવાનું, કે નથી વરસાદ પડવાનો, કે નથી જમીનની અંદર જરાની અંદર પાણી આવવાનું. આપણે પાણી વિના મરવાનું છે આ કળિયુગની અંદર. સમજો, વિચારો. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આદેશ આદેશ આદેશ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય ગુરુદેવ દત્ત. જય મા ભવાની. આદેશ.